બીએમસી પર કબજો જોઈએ છે એટલા માટે એકનાથ શિંદેની શિવસેનાનો એવો આરોપ છે કે ભાજપે શિવસેનાના કાર્યકરો નેતાઓને તોડવાનું શરૂ કર્યું છે, જે સ્થાનિક નેતાઓ છે। મહારાષ્ટ્રની અંદર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું અને એની ફરિયાદ કરવા માટે એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાને મળવા દિલ્હી ગયા હોવાનું જાણવા મળ્યું છે। અને મહારાષ્ટ્રની અંદર ભાજપ અને શિંદે શિવસેના વચ્ચે ખેંચતાણ કેમ ચાલી રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મહારાષ્ટ્રની અંદર મહાયુતિની સરકાર છે, એની અંદર ભાજપ છે, એકનાથ શિંદેની શિવસેના છે અને અજીત પવારની એનસીપી છે। હવે જ્યારે ઉદ્ધવ ઠાકરેનું રાજ હતું અને એ વખતે એકનાથ શિંદે ઉદ્ધવ સાથે છેડો ફાડી અને ભાજપની સાથે સરકાર બનાવેલી અને એ વખતે સીએમ બનેલા, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી ત્યારે ભાજપને વધારે જીત મળી અને ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બન્યા અને એકનાથ શિંદેએ નીચું મોઢું રાખીને ડેપ્યુટી સીએમ બનવું પડ્યું। હવે અત્યારે મહારાષ્ટ્રની આ જે મહાયુતિ છે એમાં ભાજપ અને શિવસેના શિંદે વચ્ચે ભારે ખેંચતાણ છે। આ ખેંચતાણ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે હવે આગામી 2-3 મહિનાની અંદર મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી આવવાની છે, મહાનગરપાલિકાની, અને બીએમસીની ચૂંટણી એ બહુ મોટી ચૂંટણી કહેવામાં આવે છે, કારણ કે બીએમસીને પૈસા અને પાવરનું મોટું કેન્દ્ર કહેવામાં આવે છે અને આખા દેશની સૌથી અમીર મ્યુનિસિપાલિટી તરીકે બીએમસીને ઓળખવામાં આવે છે, કારણ કે એનું જે વાર્ષિક બજેટ હોય છે એ 50થી 70,000 કરોડ રૂપિયાનું હોય છે અને આ બજેટ એટલું મોટું હોય છે કે જે અમુક નાના રાજ્યો છે, ઉત્તરાખંડ કે એવા અમુક રાજ્યો નાના નાના છે, એના એ રાજ્યોના બજેટ કરતાં પણ માત્ર બીએમસીનું બજેટ વધારે છે। એટલે બીએમસી માટે એવું કહેવાય કે જે બીએમસીની ચૂંટણી જીતે એ મુંબઈનો કિંગ કહેવાય અને અત્યાર સુધીમાં 1985થી માંડીને 2017 સુધીમાં જ્યારે ઉદ્ધવની શિવસેનામાં ભંગાણ નહીં પડેલું હતું ત્યારે શિવસેનાનો બીએમસી પર કબજો હતો, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી ભાજપને પણ હવે બીએમસી પર કબજો જોઈએ છે અને બીએમસી પર કબજો જોઈએ છે એટલા માટે એકનાથ શિંદેની શિવસેનાનો એવો આરોપ છે કે ભાજપે શિવસેનાના કાર્યકરો નેતાઓને તોડવાનું શરૂ કર્યું છે, જે સ્થાનિક નેતાઓ છે, અને આને કારણે બીએમસીમાં વધારે મજબૂતાઈથી ચૂંટણી જીતી શકાય એવો ભાજપનો આખો ખેલ છે, એવો એકનાથ શિંદેની શિવસેનાનો આરોપ છે। હવે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે બધું ઠીક નથી એના જે પુરાવા બી છે કે મંગળવારે શિવસેનાના મંત્રીઓ મુંબઈના મંત્રાલયની અંદર જે કેબિનેટ બેઠક હતી એ બેઠકનો બહિષ્કાર કરેલો હતો અને એકનાથ શિંદે હાજર હતા, પરંતુ શિંદે શિવસેનાના જે મંત્રીઓ હતા એ કેબિનેટ બેઠકથી દૂર રહ્યા હતા અને એ પછી બેઠક પૂરું થયા પછી આ શિંદે શિવસેનાના જે મંત્રીઓ છે એ મંગળવારે જ દેવેન્દ્ર ફડણવીસને જઈને મળ્યા અને ફરિયાદ કરી કે ભાજપ ભારતીય જનતા પાર્ટી કલ્યાણ અને ડોંબિવલી વિસ્તારમાં જે સ્થાનિક શિવસેનાના કાર્યકરો નેતાઓ છે એને ભાજપમાં જોડી રહ્યા છે અને એવી ફરિયાદ દેવેન્દ્ર ફડણવીસને કરી। તો દેવેન્દ્ર ફડણવીસે પણ એવું કીધું કે ભાઈ આ શરૂઆત તો તમે કરી છે પહેલેથી, તમે શિવસેનાએ ઉલ્લાસનગર અને અન્ય વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરોને તોડીને તમારી શિંદેની શિવસેનામાં સામેલ કર્યા છે, એટલે શરૂઆત તમે કરી છે।
પરંતુ એમ છતાં દેવેન્દ્ર ફડણવીસે એવું કીધું છે કે દરેક વ્યક્તિએ ગઠબંધનના જે ધોરણો છે એ જાળવવા જોઈએ, જે ગઠબંધનનો એક ધર્મ છે એ જાળવવો જોઈએ. હવે ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને બુધવારે રાત્રે જઈને મળ્યા અને એમણે બંને મંત્રીઓને એવી રજૂઆત કરી છે કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી ગઠબંધનની ધર્મની વિરુદ્ધ કામ કરી રહી છે અને એમના પક્ષના નેતાઓનું મનોબળ તોડી રહી છે. અમારા પક્ષના નેતાઓને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે અને આ મહાયુતિના આ વલણને નબળું પાડી રહી છે. આવી બધી રજૂઆત એકનાથ શિંદે, અમિત શાહ અને જેપી નડ્ડાને કરી છે. મતલબમાં આ આખો ખેલ છે એ બીએમસીની ચૂંટણી જીતવાનો છે. થોડા સમય પહેલાં એવા પણ એક અહેવાલ આવ્યા હતા કે જે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સાથે વિશ્વાસઘાત કરી અને પાર્ટી તોડી નાખેલી, એ જ એકનાથ શિંદે બીએમસીની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સાથે ગઠબંધન કર્યું છે, એવા અહેવાલો છે. મતલબમાં મહારાષ્ટ્રની અંદર ભાજપ અને શિવસેના વચ્ચે અત્યારે ઠરી ગઈ છે અને બંને વચ્ચે બબાલ ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.